चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम मगर, और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर। बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम मगर, और सुनी सी लगे तुम्हें जीवन की बुलाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना। Sister Shilpa, all my dear teachers and my dear students, આજે તમે બધા અહીં ભેગા મળ્યા છો અને તમારી મિક્સ લાગણી હશે કે હવે અમારે સ્કૂલ છોડીને જવાનું, રાઈટ છે એ લાગણી તમારામાં? મિક્સ લાગણી કે જવાનું અને સ્કૂલ છોડી દેવાનું. વિદાય એટલે હંમેશા માટે જતા રહેવાનું નહીં. આ દરવાજા તમારા માટે ખુલ્લા છે, ગમે ત્યારે તમારે કંઈ બી જરૂર હોય તો તમે આવજો. એટલે સ્પેશિયલી મારા બે ઉપસ્થિત શાળાના સિસ્ટર આચાર્યશ્રી સિસ્ટર શિલ્પા તથા શાળાના શિક્ષકગણ તથા આપણા ધોરણ 10ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ, મિત્રો તમે સતત 12 વર્ષથી 10મું ભણ્યા છો, 10મા ધોરણમાં છો અને બીજા KG1 અને KG2 કર્યું છે. તેની સાથે તમને આજ 12 વર્ષ પૂરા થયા છે સ્કૂલની અંદર. આ સ્કૂલની અંદરથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે. આપણા તમારા વાલીએ વારસામાં તમારા મમ્મી પપ્પાએ તમને જ્ઞાન આપ્યું છે, એ વિશે આ સ્કૂલમાંથી તમને જ્ઞાન મળ્યું છે. મિત્રો તમે આજે વિદાય લઈ રહ્યા છો, શિક્ષકગણને તમારા પ્રત્યે જે લાગણીઓ છે એ તમારી લાગણીઓ અત્યાર સુધી બધી વ્યક્ત કરી છે, પણ હવે થાળી બી બેચવી પડે તો બેચવી. સાવ ગરીબ ઘર હોય, ઘરમાં પૂરતા જ વાસણ હોય, એવા ગરીબ ઘર માટે કહ્યું છે બાળકો બરાબર આજે સાંભળજો, शिक्षा के लिए थाली भी बेचनी पड़े तो बेच दो, हाथ पर रोटी रखकर खाओ लेकिन पढ़ो. तो शिक्षण કેટલું મહત્વ છે આના પરથી ખ્યાલ આવે કે જીવનમાં શિક્ષણ કેટલું મહત્વનું છે. પહેલા અભણ લોકો હતા, વૈતૃ કરતા હતા બિચારા, પણ હવે કોઈ સંસ્કૃતનો શ્લોક ખોટું બોલતું હોય તો આપણે સુધારી શકીએ છીએ કે આમ નહીં આમ થાય. સ્વામી વિવેકાનંદ હંમેશા કહેતા
કે મને શિક્ષિત યુવાનો આપો, હું આખા ભારતની સિકલ બદલી દઉં. જ્યોતિબા ફૂલે પણ નિરક્ષરતાની વાત કરી છે કે નિરક્ષરતા એ કલંક છે. નર્મદ પહેલા સ્ત્રીઓ ભણતી નહીં, કન્યા કેળવણી હતી નહીં, તો સ્ત્રી શિક્ષણ પર સૌથી વધારે મહત્વ આપ્યું હોય ઉભા રહેવાની બોલતીનું હૃદય ખૂબ ભારે છે. શબ્દો ઓછા પડી રહ્યા છે, કારણ કે આજે હું મારા જીવનના સૌથી સુંદર અને નિર્દોષ સમયને વિદાય આપી રહી છું. આ માત્ર એક શાળાને છોડવાનો દિવસ નથી, પરંતુ મારા બાળપણ, મારી હસી, મારા આંસુ અને મારા સપનાઓને અલવિદા કહેવાનો દિવસ છે. आज किताबें बंद है, आज किताबें बंद है, मगर यादों के पन्ने खुल गए हैं. केजीથી લઈને ધોરણ 10 સુધી સતલજના શાળા મારી ઓળખ બની ગઈ છે. આ શાળા મારા માટે ઈટ પથ્થરની ઇમારત નથી. जब आगे के सीट्स छोड़ के पीछे बैठकर मस्ती करने में मजा आता था, उसे ही सब बैक बेंचर्स कहलाते थे. અમને કંઈક શીખવાડ્યું છે. પહેલા દિવસે જ્યારે અમે ડરતા સ્કૂલમાં પગ મૂક્યો હતો, ત્યારથી લઈને આજે એક મુકામ સુધી પહોંચ્યા છીએ. આ સફરમાં તમારો એટલે કે શિક્ષકોનો હાથ હંમેશા અમારી સાથે રહ્યો છે. અહીં હાજર રહેલા બધા શિક્ષક મિત્રો અને અમને ફક્ત પુસ્તકો નથી ભણાવ્યા, તેમણે અમને જીવન જીવતા શીખવાડ્યું છે. मुझे हर बार